નમસ્કાર મિત્રો, પ્રજ્ઞા અભિગમ ધોરણ 2 વિષય ગણિત એકમ 25 રેખાઓ જ રેખાઓમાં આપનું સ્વાગત છે। હવે સરસ મજાનું તમને મજા આવે એવું આ ચેપ્ટર છે। જો તમને શબ્દ એવો બધો અઘરો લાગશે કે રેખાઓ એટલે શું, તો રેખાઓ એટલે લીટી। શું? રેખાઓ એટલે લીટી। હવે તમે પાઠનું નામ ફરીથી વાંચીને સમજવા પ્રયત્ન કરો તો લીટીઓ આ રીતે થશે। હવે આપણે એકમની શરૂઆત કરીએ। અહીંયા જુઓ, એક ફાતિમા નામની છોકરી છે, હાથમાં એક સ્ટમ્પ પકડેલું છે, દાંડી તમે કહેશો એને, આ પકડેલી છે। હવે આ દાંડી સીધી ઊભી રાખેલી છે, તો આને શું કહેવાય? તો કે સીધી લીટી કહેવાય, હા, અથવા તો ઊભી લીટી। શું કહેશું? ઊભી લીટી, બરાબર। અને એની જો લીટી દોરવામાં આવે ફૂટપટ્ટીની મદદથી તો આ રીતે ઊભી લીટી દોરવાની આવે। હવે અહીંયા જુઓ, જસબીર છે એણે સ્ટમ્પને દાંડીને ત્રાસી પકડેલી છે અને એની જો લીટી દોરવામાં આવે તો આ રીતે ત્રાસી લીટી બને। એટલે આને કઈ લીટી કહેશું? ત્રાસી લીટી। ત્યાર પછી અહીંયા રાઈમાં છે એણે સ્ટમ્પને સાવ આડો મૂકી દીધો છે અને આની લીટી દોરવામાં આવે તો આ લીટીને આડી લીટી કહેવાય। અને અહીંયા જુઓ, આ પાઇપ છે, પાઇપને વળાંક આપેલો છે અને આની લીટી દોરવામાં આવે તો આ લીટીને વાંકી લીટી કહેવાય। એટલે આપણે કુલ કેટલી લીટી શીખ્યા? તો કે એક ઊભી લીટી, હું અહીંયા બનાવું છું, એક ઊભી લીટી, એક ત્રાસી લીટી, આડી લીટી અને વાંકી લીટી। આટલી લીટી આપણે શીખ્યા છીએ। હવે આજના ચેપ્ટરમાં આપણે આની વધારે વિગત જોઈશું। તમારી સ્વાધ્યાય પોથીમાં આવું એક પેજ આપેલું છે। આ પેજની અંદર જો આ ઊભી લીટી છે, આ ત્રણ લીટીમાં આ ત્રાસી લીટી છે, આ આડી લીટી છે અને આ વાંકી લીટી છે। હવે તમારે આની અંદર ઊભી લીટી, ત્રાસી લીટી અને આડી લીટી એને ફૂટપટ્ટીની મદદથી જ બનાવવાની છે, હાથે બનાવવાની નથી। આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે। માત્ર આ જે વાંકી લીટી છે એ જ હાથથી બનાવવાની છે। જો અહીંયા હું બનાવું છું તો આ રીતે ઊભી લીટી બનાવવાની છે, પણ ફૂટપટ્ટીની મદદથી, બરાબર। મારે અહીંયા ફૂટપટ્ટી આમાં શક્ય ન હોય, મેં મૂકેલી નથી, પણ તમારે ફૂટપટ્ટી મૂકીને જ બનાવવાની છે। પછી એ જ રીતે આ લીટીની પણ બનાવવાની છે। પછી ત્રાસી લીટી છે તો એ રીતે આ લીટીને પણ પૂર્ણ કરવાની છે। પછી આ ત્રાસી લીટી જે આપેલી છે એને પણ ફૂટપટ્ટીની મદદથી આ રીતે ત્રાસી લીટી બનાવવાની છે। ત્યારબાદ આ આડી લીટી આપેલી છે, આ બધી આ રીતે જે ત્રાસી, પછી આ ભાગ છે આ રીતે ત્રાસો છે તો આ રીતે ત્રાસી બનાવવાની છે। પછી આ ભાગ આડી લીટીનો છે
તો અહીંયા ફૂટપટ્ટીની મદદથી જ આ લીટી પણ બનાવવાની છે. આ રીતે આડી લીટી પૂર્ણ કરવાની છે. પછી આ છે વાકી લીટી છે, તો એ રીતે વાકી લીટી બનાવવાની છે. પછી આ પણ વાકી લીટી છે, તો એ પણ એ રીતે બનાવવાની છે. આનો વળાંક આમ છે, તો એ રીતે બનાવવાની. આ રીતે બધી લીટી પૂર્ણ કરવાની છે. નિરાતે વ્યવસ્થિત ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બનાવવાની છે. હવે આગળ જોઈશું આપણે. અહીંયા જુઓ, આપણે ઘરે બાકસની દિવાસળી હોય છે. આ દિવાસળીનો ઉપયોગ કરી અને અહીંયા આકારો લખેલા છે. જો આ છે આપણે કલમનો ક છે, દેખાય? એક દિવાસળી આમ મૂકી છે, પછી એક દિવાસળી આમ મૂકી છે, એક દિવાસળી આમ, એક આમ અને એક આમ, અને એક આ રીતે, એટલે કલમનો ક બન્યો. એ જ રીતે ગાયનો ગ છે, ઘરનો ઘ છે, 2, 4, 5 હોળીનો આકાર છે, માણસનો આકાર છે, ઘરનો આકાર છે. તો તમારે પણ આવા આકાર દિવાસળી મૂકી અને બનાવવાના છે તમારા ક્લાસરૂમમાં, બરાબર? આમાં તમારે જોતું જવાનું છે કઈ રીતે મૂકેલા છે. પછી આ આકાર બનાવ્યા પછી આવા બીજા આકાર તમારે જાતે બનાવવાના છે. હવે અહીંયા આ જે ટપકા આપેલા છે એ ટપકાના આધારે આમાં વાકી લીટી આપણે બનાવવાની છે, બરાબર? જુદી જુદી આકારની. તો જો હું અહીંયા બનાવું છું, બધા ટપકાનો ઉપયોગ થઈ જાય એની પણ કાળજી રાખવાની છે. નિરાતે વ્યવસ્થિત આ રીતે એકો એક ટપકાનો ઉપયોગ થઈ જાય એ રીતે વાકી લીટી બનાવવાની છે. એવું નથી કે તમારે 2 જ ટપકાનો ઉપયોગ કરવો, વધુ ટપકાનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ રીતે તમામ વાકી લીટીનો ઉપયોગ કરી અને બનાવવાની છે. નિરાતે વ્યવસ્થિત બનાવવાની છે. આના માટે જો તમે બંગડી છે એવો ગોળ આકારનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા અંક આપેલા છે. તમે આવા અંક ક્યાં જોયા છે? ઘણી જગ્યાએ જે ઇલેક્ટ્રોનિક્સ મીટર ડિસ્પ્લે હોય છે એની અંદર આ રીતે આકાર બતાવતા હોય છે. જો અહીંયા જે આકાર છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા ઘડિયાળનો સમય બતાવેલો છે કે ગુરુવાર અને 12, આ 1 છે 2 છે એટલે 12 અને 30 એટલે 12 કલાક અને 30 મિનિટ. શુક્રવાર 15 કલાક અને 46 મિનિટ. પછી શનિવાર 8 કલાક અને 52 મિનિટ. રવિવાર 3 કલાક અને 27 મિનિટ. ગુરુવાર
41 મિનિટ છે અને અહીંયા 2 કલાક અને 29 મિનિટ આપેલી છે. તો અહીંયા આપણે એને બતાવવાની છે. જો આ 1 અને 2, 3 અને 0, તો આમાં આપણે અંક બનાવવાના છે. જો તો અહીંયા એ અંક આ જે લીટીઓ છે એનો ઉપયોગ કરીને જ બનાવવાના છે. જો હું અહીંયા બનાવું છું, આ 1, પછી 2 બનાવવા માટે આ રીતે ઉપયોગ થશે, પછી 3 બનાવવાના છે તો આ રીતે બનશે, અને 0 બનાવવાનું છે તો એ આ રીતે બનશે. એટલે કે 12 અને 30 બની ગયા, બરાબર. પછી 15 અને 46, જો અહીંયા પણ આ 1, આ 15 અને આ 46. પછી 8, 0, 8 અને 52, આ 0, પછી આ 8, આ 52. પછી 3 અને 27, આ 0, આ 3 અને આ 27. પછી 0 કલાક અને 41. પછી 0, 2 અને 29 મિનિટ. આ રીતે બધા અંક બનાવવાના છે. તમારે એકદમ શાંતિથી નિરાતે બનાવવાના છે, ખોટી ઉતાવળ કરશો નહીં. હવે આગળ જોઈશું આપણે. અહીંયા અલગ અલગ આકારો આપેલા છે, ટપકા જોડી અને તમારે પણ એવા આકાર બનાવવાના છે. આ દરેકના ટપકા જોડવાના છે. જો ફૂટપટ્ટીનો ઉપયોગ થાય તેટલો વધુ કરો તો વધુ સારું. જે ચોરસ કે સીધી લીટી, આડી લીટી કે ત્રાસી લીટી, એ બધી લીટી તમે ફૂટપટ્ટીની મદદથી વ્યવસ્થિત બનાવી શકો છો. એ જ રીતે આ આકાર જે છે એ બનાવવાના. પછી આ આકાર છે એ પણ એ રીતે બનાવવાના છે. અને આ આકાર છે એ પણ આ બધા ભરતનાટ્યમના જે આકાર કહેવાય છે એ બનાવેલા છે. તમારે પણ આ બધા પૂર્ણ કરવાના છે. અહીંયા પણ આ ટપકા જોડી અને વિવિધ ડિઝાઇન બનાવવાની છે. જો અહીંયા આપેલી છે, તમને ખ્યાલ હશે દિવાળીએ રંગોળી પણ આ જ રીતે બનાવવામાં આવે છે. અહીંયા ચાલો જો હું એક આકાર દોરું છું.
આપણે અહીંથી દોરીએ, એક આપણે આમ દોરશું, પછી આ રીતે દોરશું, આ રીતે, આ રીતે અને આ રીતે આકાર બનાવશું. એની સામે પણ એ રીતે આકાર બનાવશું. આ બધે ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરવાનો છે. એ જ રીતે અહીંયા જો આ એક ડિઝાઇન આપેલી છે, પછી તમે પણ તમારી રીતે બીજી ડિઝાઇન બનાવી શકો. પછી આમાં એવું નથી કે મેં બનાવી છે તો એવી જ આકાર તમારે બનાવવો. તમને ઠીક લાગે એ રીતે તમે આકાર બનાવી શકો છો, પણ શક્ય એટલા વધુ ટપકાનો ઉપયોગ કરવાનો છે. આ રીતે આકારો પૂર્ણ કરવાના થશે. આગળ જોઈશું આપણે. અહીંયા એક આકારોની મદદથી ચિત્ર બનાવેલું છે. આપણે પણ આવું એકાદું ચિત્ર બનાવશું. તમને હમણાં અંદાજ આવી જશે હું શેનું ચિત્ર બનાવું છું. ખ્યાલ આવી ગયો? આ બધા પાણી ભરવા જાય છે, તો એક ચિત્ર એવું બનાવ્યું છે. પછી કોઈ કહેશે કે ભાઈ મારે તો એક મોર બનાવવો છે, તો સરસ મજાનો મોર બનાવી શકે. પછી બીજા પણ એવા ઘણા બધા આકારો પોતાની રીતે બનાવી શકે. એકાદું ઝાડનું આપણે ચિત્ર બનાવશું. ચાલો ઝાડની બાજુમાં આપણે એકાદા બે પથ્થર બનાવીએ. પથ્થરની બાજુમાં આપણે લીટીની મદદથી જ ઘાસ બનાવ્યું. તો આ રીતે તમે અલગ અલગ આકારના ચિત્ર બનાવી શકો છો. અહીંયા આ તમારું જે ચેપ્ટર છે રેખાઓ એ પૂર્ણ થાય છે. આની અંદર તમારે ખાસ વધુમાં વધુ ફૂટપટ્ટીના ઉપયોગથી જ કાર્ય કરવાનું છે. આશા રાખું છું કે તમને એકમ સમજમાં આવી ગયો હશે અને પસંદ પણ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.